આ ઘટનામાં એવું છે કે આ છે ને સવારે આજે યોગ દિવસ નિમિત્તે આજે સવારે 6 વાગે 5 છોકરાઓ એક ગાડી લઈ અને રેસકોર્સ ગ્રાઉન્ડે જયેલા અને યોગ કરી અને પરત ફરતા આમ્રપાલી ફાટક પાસે વેસ્ટ સાઇડ બિલ્ડિંગ છે ત્યાં પહોંચતા એક બમ્પર હોય અને બમ્પર અચાનક આવી જતા એનાથી બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી ગયેલ અને હાલનો અકસ્માત સર્જાયેલ છે. આ છોકરા બધા ભેગા જવા પાછળનું કારણ શું, કઈ રીતના ભેગા છે, શું વાત છે? એટલે બધા છોકરાઓ એક જ શાળામાં ભણતા હોય અને બધા આગલે દિવસે નક્કી કર્યું હોય કે ભાઈ આપણે આવતીકાલે યોગ દિવસ છે તો આપણે બધા સાથે જઈ અને યોગા કરવા રેસકોર્સ ગ્રાઉન્ડે જશું. આ કાર કોની હતી? કાર કોઈક અજાણ્યા એના કોઈક મિત્રની છે. ખરેખર વાલીઓએ જાગૃતતા દાખવવાની જરૂર છે કે નહીં, આવી રીતના કોઈ બાળકોને કાર ના આપવી જોઈએ? તમે શું કહેશો? જી, વાલીએ જાગૃતતા દાખવવાની જરૂર છે કે જ્યાં સુધી બાળકોની 18 વર્ષની ઉંમર ન થઈ જાય, એની પાસે લાયસન્સ ન આવી જાય ત્યાં સુધી વાહન ચલાવવા ન આપવું જોઈએ. ઊભી નહોતી રહેતી એટલે એમાં એવું થયું, અચાનક બમ્પર આવી ગયું. આપ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકો છો. એટલે બમ્પર અચાનક આવી ગયું અને બ્રેક ન લાગતા આગળ જતા વાહનને ઠોકર લાગી ગયેલ છે. તમે સ્વીકારો છો કે બાળકોની ભૂલ કહેવાય એવી રીતે ગાડી લઈને જવું? ભૂલ તો કહેવાય બાળકોની. સગીર હતા તો કાર શા માટે વાલીઓએ હંકારવા દીધી? વાલી સામે તો સવાલ છે. હવે આમાં તો એવું છે, અત્યારના છોકરાઓ કોઈનું માનતા તો છે નહીં, એટલે ગાડી ઘરે ચાવી પડી હોય ને કાર લઈને જતા રહેતા હોય છે. પણ આમાં અકસ્માતમાં માની લો કોઈનું મોત થઈ જાય તો કોઈ નિર્દોષ માણસ રહ્યું જાય ને, એ સાચી વાત છે. વાલીઓએ તકેદારી રાખવી જોઈએ. વાલીઓએ તકેદારી રાખવી જોઈએ. Follow for more updates. VRM9 News.